ये મનુભાઈએ સરસ ચોપાયો 10 ગાયને રજૂ કર્યું. એમાં લાલ ચબૂતરાનું વર્ણન આવે છે. લાલ ચબૂતરો આપણે કાલે જોયો અને સખીઓ એ લાલ ચબૂતરા ઉપર રાજી મહારાજ, શ્યામાજી અને સખીઓ એ આનંદ કરે છે અને જે સુખનો અનુભવ કરે છે રાજી મહારાજના સાનિધ્યનો. અને રાજી મહારાજના પ્રેમનો રાજી મહારાજ આંખના ઈશારે સખીઓને બોલાવે, આંખે બોલાવે, આંખથી કઈ વાતો કરે અને સખીઓ એ ઈશારાને સમજીને એ પણ આંખના ઈશારાથી કે વાતો કરીને આ પ્રેમ વ્યક્ત કરે. એ સુખની વાતો નું વર્ણન સ્વામીજી કહે છે કે આ જીવ્યાથી કેવી રીતે કરું, એનું વાત થઈ શકે એવી નથી. એક સરસ વાત ચોપાઈમાં કહ્યું છે, જૈસા બુજરક સાહેબ દુઃખ ભી તીન માફત. રાજી મહારાજ એવા મોટા છે આખા વિશ્વના ધણી, પરમધામના આખા ધણી. અને જૈસા બુજરક સાહેબ એમની જેવી બુજરકી છે એવું જ એમનું સુખ છે કે સખીઓને એવું સુખ આપે છે. એટલે આ સુખની વાતો લાલ ચબૂતરા ઉપર ઘણી બધી ચોપાઈઓ દ્વારા રજૂ કરી છે. લાલ ચબૂતરાની આપણે વાત જોઈ. પછી લાલ ચબૂતરા અગાડી 40 અખાડાની 40 લાઈનો છે, એટલે 1600 અખાડા છે. આ 1600 અખાડામાં પરમધામના દરેક પ્રકારના પ્રાણીઓ, પશુ પંખીઓ, મોટા પ્રાણી, નાના પ્રાણી, એ પ્રાણીઓ અહીંયા ખેલ કરતબ કરે છે અને રાજી મહારાજને રીઝવે છે. સસલું હાથી જોડે યુદ્ધ કરે અને સસલું જીતી જાય. આવી લીલાઓ થાય. સખ્યો મનોબળથી સસલાને શક્તિ આવે. આવી વિવિધ પ્રકારની લીલાઓ કરીને રાજી મહારાજને આનંદ કરાવતા હોય છે. આ બળોવનના 41 વૃક્ષોની 41 હારો છે. એમાં પહેલી 16 હારો એક 10 ભોમ ઊંચી, એટલે રંગમેલ જેટલી ઊંચી છે અને વચ્ચે કઈ થડ નહીં. રંગમેલની અગાસીને અડીને ત્યાં ગાડી ઉપર એક છત બનાવી દે છે રંગમેલને અડાડીને. પહેલી 17 હારો, પછીની 24 હારો 250 ભોમ છે. 250 ભોમ એટલે માળ. એક માળ 400 મંદિરનું થાય. 250 એટલે 1 લાખ ભોમ ઊંચી આ બળોવનને વૃક્ષો આવેલા છે. ત્યાર પછી મધુવનના વૃક્ષો છે. મધુવનના વૃક્ષોની 4 હારો છે અને એક વૃક્ષની આજુબાજુ નહેરો છે અને 4 ખૂણે જલકુંડો આવેલા છે અને આ જલકુંડોમાંથી 5 ફુવારા ચારે દિશામાં એને પાણી છંટકાવ થાય છે. અને આ વચ્ચે ત્રીજા ભાગમાં ચબૂતરા ઉપર મધુવનનું વૃક્ષ આવું 4 હારો છે અને એ 500 ભોમ ઊંચા. એક ભોમ એટલે 400 મંદિર એટલે 2 લાખ કોસ ઊંચા મધુના વૃક્ષો છે. ત્યાર પછી મહાવનના વૃક્ષોની હારો આવે છે, એ પણ 4 હારો. દરેક વૃક્ષની આજુબાજુ નહેરો, વચ્ચે વૃક્ષ અને આ 1000 મજલા ઊંચા 1000 ભોમ એટલે
4 લાખ કોસ ઊંચા ના વૃક્ષો આવે, મહાવનના વૃક્ષો અને આવેલા છે. ત્યાર પછી ઉખરાજ પડ 8 લાખ 8 લાખ મંદિર ઊંચો છે, મંદિર ઊંચો છે. એમાં 4 લાખ અડધે સુધી આ મહાવનના વૃક્ષો છે. આવું સુંદર રચના સ્ટેપ બાય સ્ટેપ રંગમેલ થી જઈએ તો પેલા 17 વૃક્ષો એક પેરેલલ, ત્યાર પછી બળોવનના વૃક્ષો 250 ભોમ ઊંચા, મધુવનના વૃક્ષો 500 ભોમ ઊંચા અને મહાવનના વૃક્ષો 1000 ભોમ ઊંચા આવેલા છે. પ્રણામ. હવે ગુરુવર્ય ધનેશ કુમારજીને વિનંતી કે આગળ વાણી ચર્ચા પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશ કુમારજી. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. વંદુ સતગુરુ ચરણ કો કરું પ્રેમ અવાજ આપતો નથી. અશુભ હરણ મંગલ કરણ ચાલુ જ છે, નથી આવતો અવાજ. આયો. દેવચંદ્રજી નામ વિપ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવર શ્યામા યુગલ સો પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ છે 11, એની 49મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. એને દોહરાઈને આગળ વધીશું. ક્યાં કહું સુખ રૂહન કે ઇન પીવું સો રસરંગ, આઠો જામ આરામ में એક જરા નહીં દિલ ભંગ. બ્રહ્માંગનાઓનું એ સુખ, એનું વર્ણન કેવી રીતે કરું કે જે 8 પોર 24 કલાક જરાય ભંગ કર્યા સિવાય ધામધણીની સાથે એકાત્મ સાધીને આનંદમાં જ રહે છે. અરસ દિલ મોમીન બ્રહ્માંગના પોતાના હૃદયમાં રાજજી મહારાજને કાયમ પધરાવેલા રાખે છે અને સતત સાનિધ્યથી એમને ખૂબ આનંદ પ્રાપ્ત થાય છે, આનંદમાં જ મગ્ન રહે છે. તો એવી એ બ્રહ્માંગનાઓનું પ્રેમ આનંદનું જે સુખ છે એનું વર્ણન હું કયા શબ્દોમાં કરું, કેવી રીતે વર્ણન કરી શકાય? ક્યાં કહું સુખ રૂહન કે જો આઠો પોર પીવું. 8 પોર એટલે 24 કલાક, દિવસના 4 પોર, 3 કલાકનો 1 પોર, 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત, એટલે 4 પોરનો દિવસ ને 4 પોરની રાત, 8 પોર એટલે 24 કલાક પોતાના ધણીની પાસે જ રહે છે. રાત દિવસ પોતાના પ્રિયતમની સાથે જ હોય છે, એમની સાથે સતત હર્ષ વિલાસ, હાસ્ય વિનોદ ગમ્મત આનંદ કરતી હોય. એના સુખનું વર્ણન આ ચામડાની જીભ વડે કેવી રીતે થાય? ક્યાં કહું સુખ રૂહન કે જો આઠો જામ દિન રાત. તો આ બ્રહ્માંગના
24 કલાકનું દિવસ અને રાત્રિનું સુખ હું કેવી રીતે વર્ણવું? પ્રેમ, પ્રીત, સ્નેહ બરબર પ્યાલે પિલાત, એ પોતાના ધામધણીને પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવડાવે. પ્રેમના પ્યાલા ભરાય. પ્રેમના પ્યાલા એટલે ખૂબ પ્રેમ કરે છે, પોતાના પ્રિયતમની સાથે ખૂબ પ્રેમ કરે. અને જાણે પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવડાવતી ના હોય, એમ આ બ્રહ્માંગનાઓ પોતાના પ્રિયતમ રાજજી મહારાજની સાથે ખૂબ પ્રેમ કરે. क्यों कहूं सुख रुहन के जिनका साकीए, साकी એટલે પીવડાવનાર. પ્રેમનો પ્યાલો પીવડાવનાર રાજજી મહારાજ પરમાત્મા. જેનો સાકી, જેને પ્રેમ આપનાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, અક્ષરાતીત પરમાત્મા. હક પ્યાલે ઈસક કે બરાબર રૂહ કો દે, પોતાના પ્રેમના પ્યાલા ભરી ભરીને રાજજી મહારાજ આ બ્રહ્માંગનાઓને પીવડાવે છે. મતલબ કે રાજજી મહારાજ ખૂબ પ્રેમ કરે છે બ્રહ્માંગનાઓ. પોતાની અંગણાઓ ઉપર રાજજી મહારાજને ખૂબ પ્રેમ છે. क्यों कहूं सुख इस सुख की जो सदा सोबत हक जात, 24 કલાક એ રાજજી મહારાજની સાથે રહે છે. એ સુખનું વર્ણન કેવી રીતે કરું કે જરાય છૂટી પડતી નથી, પોતાના પ્રિયતમ પરમાત્માની સાથે જ રહે છે. શું સદા સોબત હક જાત, એ પરમાત્માનું જ એક અંગ છે, એટલે પરમાત્માથી છૂટી પડતી નથી, એમની સાથે ને સાથે જ રહે છે. જોઈ શકા આરામ મેં તો ક્यों કહું એન મુખ બાત, એને રાજજી મહારાજના પ્રેમ જ શાંતિ છે, પ્રેમ વગર એને શાંતિ મળતી નથી. પ્રેમ કરે તો જ એને આરામ મળે. તો એનું વર્ણન આ ચામડાની જીભ વડે કેવી રીતે કરવું, આ મોઢાથી એનું વખાણ કેવી રીતે કરવું, એનું વર્ણન કેવી રીતે કરવું કે આવી રીતે પ્રેમ કરે. ક્यों કહું એને સુખ કી जिनका हक खाबंद, એ બ્રહ્માંગનાઓના સુખનું વર્ણન કેવી રીતે કરવું કે જેના ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, અક્ષરાતીત પરમાત્મા, જેવા જેના ધણી છે એના સુખની શું વાત. એક મજૂરબાઈ હોય, એનો ધણી મજૂરી કરતો હોય, બિચારો નવરો જ ના પડે, મહેનતથી થાકીને લોથપોથ થઈ જાય, ઘેર જાય જેવો પડે એવો ઊંઘી જાય, વહેલું થાય સવાર. એને પોતાની પત્નીને પ્રેમ કરવાનો સમય જ ના મળે. થાકીને લોથપોથ થઈને ઘેર ગયો થઈ પીને તરત સુઈ જાય, પ્રેમના બે શબ્દો બોલી ના શકે. મજૂર હોય તો એવું. પણ તો અક્ષરાતીત પરમાત્મા એમને પ્રેમ સિવાય બીજું કોઈ કામ જ નથી. પોતાની અંગનાઓ સાથે બસ પ્રેમ વિલાસ, પ્રેમ જ પ્રેમ, આનંદ જ આનંદ કરવાનો છે.
કોઈ પ્રકારની ચિંતા નથી, કોઈ પ્રકારનું કામ નથી, કોઈ કામનો બોજો નથી, એવી જગ્યા સદાય પરમાત્માની સોબતમાં જ રહે છે અને પરમાત્માને પ્રેમ કરે ત્યારે જ એને શાંતિ વરે છે. હવે એનું વર્ણન આ ચામડાની જીભથી કેવી રીતે કરવું? એવું તો અહીં સુખ હોય જ નહીં. તો આ સંસારમાં તો અનેક પ્રકારની ઉપાધિઓ હોય, આદિ વ્યાધિ ઉપાધિ. આધિ એટલે માનસિક દુઃખ. કોક સ્કૂટર લઈને નીકળે, મારી નજર પડે કે કેટલું સરસ સ્કૂટર છે, કેવું સરસ ચલાવે, આવું મારે હોત તો. લેવા દેવા વગરનું મને દુઃખ થાય. કોક સ્કૂટર કોક ગાડી લઈને નીકળે, દુઃખ મને થાય કે આવી ગાડી મારે હોત તો. કોઈ કારણ નથી દુઃખનું, પણ આ દુઃખનું કારણ ઊભું કર્યું. ત્યાં તો કોઈ અભાવ છે જ નહીં પરમધામમાં તો. એટલે આવું કોઈ દુઃખ છે જ નહીં. તે તો ઈચ્છિત વસ્તુ, ઈચ્છા કરો અને વસ્તુ હાજર થઈ જાય. આંબા ઉપરથી પાકી સરસ મજાની કેરી તોડો, ખાઓ, ખૂબ આનંદ થાય તમને. કેરી ખાવ, કેરી ત્યાંની ત્યાં, પરમધામની ગણતરી જ જુદી. ત્યાં તો કોઈ વસ્તુ ઓછી વધારે કશું થતું નથી. જેમ છે એમ જ રહે છે, કારણ કે અખંડ છે. રેતીનો કણથી માંડીને આખું પરમધામ અપાર છે, અખંડ છે. કોઈ વસ્તુની વધઘટ થતી નથી. તો ક્યાં કહું એને સુખ કી? જેનો ધરણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા છે, એના સુખની શું વાત કરું? એને તો સુખ જ સુખ છે. જેનકા હક એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, ખાબંદ એટલે ધણી, પ્રિયતમ પતિ. આઠો જામ રૂહન પર કહો તો પ્રસન્ન. આઠો જામ એટલે આઠેય પોર, 3 કલાકનો એક પોર. એવા 4 પહોર દિવસના, 4 પહોર રાતના, 24 કલાક. હક હો તો પ્રસન્ન. રાજી મહારાજ પોતાની અંગનાઓ ઉપર પ્રસન્ન જ રહે છે, ખફા નથી થતા. અહીં તો વાતમાં ગુસ્સો કરે. પતિ થઈ ગયા એટલે રાજા થઈ ગયા. પત્ની ઉપર ગુસ્સો કરે, પત્ની પતિ ઉપર ગુસ્સો કરે. ક્યાંક ક્યાંક તો વેલણ છૂટું મારવાના પ્રસંગો પણ બનેલા છે, જોયા, સાંભળેલા. રોટલી વણતી હોય ને ગુસ્સો આવે તો પતિને રમ દઈને એક ફટકારે. પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થવા, છેક છૂટાછેડા સુધી વાત પહોંચી જાય. અને અહીં આગળ આઠો જામ રૂહન પર, આઠેય પોર, 24 કલાક રાજ્ય મહારાજ પોતાની અંગનાઓ ઉપર પ્રસન્ન રહે છે. પરમાત્મા છે. અહીં તો તેલના ભાવ ચડતા નથી ને ઉતરતા નથી. નહીં તો માગ્યું મળે, ઈચ્છા કરો ને હાજર થઈ જાય. જાદુઈ ભૂમિ છે પરમધામ. ઈચ્છા કરો, મારે આકાશમાં ઉડવું છે તો પાખો તૈયાર, આકાશમાં ઉડો. અહીં તો એરપોર્ટ પર જવું પડે, ટિકિટ લેવી પડે, પ્લેનમાં બેસવું પડે, એના ટાઈમ થાય ત્યારે ઉપડે. અને ત્યાં તો ઈચ્છા કરો એટલે
આકાશમાં ઉડી શકો. તો આઠેય પર અક્ષરાતીત પરમાત્મા જેવા ધણી એ પોતાની અંગનાઓ ઉપર પ્રસન્ન રહે છે, ગુસ્સે ભરાતા નથી. ક્યાં કહું એને સુખ કી જો ખ્વાબ મેં ગઈ ભૂલ. હવે એ બ્રહ્માંગનાઓ અક્ષર બ્રહ્મનો ખેલ જોવાની માગણી કરીને આ સંસારમાં આવી 12,000 અને પરમધામ ને ભૂલી ગઈ. પોતે કોણ છે પોતાની જાતને ભૂલી ગઈ. અરે પોતાના ધણીને ભૂલી ગઈ. એક નહીં, બે નહીં, 12,000 આ સંસારમાં આવી છે. પરમધામને ભૂલી ગઈ છે, પોતાના ધણીને ભૂલી ગઈ છે, અને પોતે પરમધામમાં રાજ્ય મહારાજની પટરાણી છે એ વાત નહીં ભૂલી ગઈ. એવા ખેલમાં ફસાઈ છે. જો તો હવે પાછી જયારે જાગૃત થશે ત્યારે કેવી હતી હસવાની મજા આવશે કે તું તો આવી થઈ હતી, તું તો ફલાણા ગામમાં ફલાણું બનીને બેઠી હતી, કે તું તો વડાપ્રધાન બની હતી, કે તું તો પ્રમુખ બની હતી, કે તું તો ગવર્નર બની હતી, કે તું ખેડૂત બની હતી, તું વેપારી બની હતી, અને આવું આવું કરતી હતી. બધું ભૂલી ગઈ હતી તું. ક્યાં કહું એને સુખ કી. તો આ તો એક રમત છે. એનો કેટલો આનંદ થશે કે આપણે તો કેવા જઈને ભૂલી ગયા બધી. આપણું ઘરે ભૂલી ગયા, આપણો વરને ભૂલી ગયા, આપણે પોતાની જાતને ભૂલી ગયા. એનો ત્યાં આનંદ થશે. કેવા કહું એને સુખ. આપણી પરાતમ તો ક્યાં બેઠી? રાજ્ય મહારાજના ચરણોમાં બેઠેલી છે. જયારે આ ખેલ જોવાનું તૃપ્તિ થઈ જશે ત્યારે પરાતમ આપણી ત્યાં જાગૃત થશે, અને ત્યારે પોતે અહીંયા આગળ શું શું કરતી હતી એ જાણીને ખૂબ આનંદ કરશે. બધાને ખૂબ હસાવશે, હસતે ને હસાવશે. જો ખ્વાબ મેં ગઈ ભૂલ. આ તો ખ્વાબ છે, સ્વપ્નું છે. સંસાર સપનું રે હો ખોટું. આ સંસાર છે તો સ્વપ્ન જેવું છે. અહીં કશું અખંડ નહીં. એમ કહેવાય છે કે આજે જ્યાં હિમાલય છે ત્યાં મહાસાગર હતો. એ જયારે માથું ઉચકીને હિમાલય જમીનમાંથી નીકળ્યો હશે, અને જ્યાં મહાસાગરનું પાણી બધું મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ ને બધાની ઉપર થઈ સાગરમાં ગયું હશે, ત્યારે જળ પ્રલય થયો કે ના થયો? કોઈ બચ્યું નહીં હોય. એની વાત કરવાય કે કેવું થયું. સંસારમાં આવીને પરમધામની પટરાણી છું, રાજ્યમાં રાજ્ય અમારા પ્રિયતમ છે, બધી વાત ભૂલી ગઈ છે. અને જાત જાતના દેવોની પૂજા કરી રહી છે કે આ મારા ઈષ્ટદેવ. જો નોટ અને પેન લઈને રોડ ઉપર જઈને બેસો ને, ખાલી રિક્ષાઓના બોર્ડ જુઓ તમે, એટલા બધા દેવ દેવીઓ ના નામ તમને મળે. આ બધા આ મારા જીવન દરમિયાન 2 તો નવા મેં જોયા, સંતોષીબા અને દશામાં. 2 તો નવી માયો પેદા થઈ, અને હવે માયોને તો પાછા રાજા બનાવવા પડે. રાજા મેલડી, રાજા ખોડિયા.
માં હતી એમાંથી પછી પુરુષ થઈ ગઈ. સ્ત્રી હોય ને એમાંથી પુરુષ થઈ જાય તો ફાતડો થયો કે ના થયો? એ કશું વિચારતા જ નથી લોકો કે આપણે આ શું કરી રહ્યા છે. રાજા મેલડી, રિક્ષા ઉપર લખ્યું રાજા મેલડી નીકળો. હા, સંસારમાં આવીને આવું કરી રહ્યા છે. સ્વાબેગ મેં ગયા બોલા સ્વપ્ન જેવો આ સંસાર, એમાં આવીને પરમધામની બધી વાત ભૂલી ગઈ. યાદ દેને સુખ રસ કે, તો એ પરમધામના સુખોને યાદ અપાવવા માટે કે તમે અહીંના નથી, તમે પરમધામના છો. વાઘનું નાનકડું બચ્ચું માતા પિતાથી છૂટું પડી ગયું અને એક ભરવાડ ઘેટા ચરાવતો હતો, એક ઘેટા ભેગું પડી ગયું. પછી તે એ ઘેટાની માફક ઘાસ ખાવા લાગ્યો. ઘેટાની સાથે હળી મળીને રે, વાઘો હોવા છતાંય. કોઈ વાઘે જયારે એને જોયું ત્યારે કહેલા તું વાઘ થઈને ઘેટાની માફક ફરે છે, ઘેટાની જોડે ફરે? તો એમાં પરમધામની બ્રહ્માંગના સંસારના લોકોની માફક સંસારમાં ફસાઈ ગઈ આઈને. એને યાદ દેવડાવવા માટે રસૂલ મોહમ્મદને મોકલ્યા કે જાઓ યાદ દેવડાવો કે તમે ઘેટા બકરા નથી, તમે પરમધામના પટરાણી છો. મહેરાજજી મહારાજને ભજીને પાછા પરમધામ જાઓ. યાદ દેને સુખ રસ કે પરમધામના સુખ તો કેવા છે. અહીં રંગમેલ, નવગુણ દસમી આકાશી, એ જમનાજીનો કિનારો, સાત ઘાટ, એ હજ કસ્તર તલાવ, પુખરાજ પહાડ, માણેક પહાડ, લાલ ચબૂતરો, પશુ પક્ષીના મુજરા, ત્રીજી ભૂમની પડસાલ, એક પછી એક સુખ, આનંદ, આખો દિવસ આનંદમાં જ જાય. તો યાદ દેને સુખ રસ કે તમે પરમધામના છો અને પરમધામમાં કેવા સુખમાં હતા તમે, એની યાદ અપાવવા માટે રસૂલ મોહમ્મદને મોકલ્યા. રસૂલ મોહમ્મદે ધ્યાનાવસ્થાની અંદર એક ધનુષ જેટલા અંતરે ઉભા રહી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન કર્યા. પરમાત્માએ એને 90,000 હર્ફ આપ્યા. શબ્દ હર્ફ એટલે એ 90,000 શબ્દ તે કુરાન. પણ એનો અર્થ કોઈ સમજતું નથી. બધાએ મન ફાવતા પોતાના અર્થ કરે છે. હજુ એમ કે છે કે પરમાત્મા નિરાકાર છે. તો રસૂલ મોહમ્મદ એક કમાન છેટે જે ઉભા રહ્યા પરમાત્મા થઈને એની જોડે વાત કરી અને જેને 90,000 હર્ફ કોણે આપ્યા એમ પાછા કે છે. એક ધનુષ એટલે 5-6 ફૂટ અંતરે ખુદાથી 5-6 ફૂટ ના અંતરે થી એમણે દર્શન કર્યા. તો નિરાકાર ના કેમ ના દર્શન કરે? નિરાકાર તો દેખાય નહીં. જેના આકાર જ ના હોય દેખાય કેવી રીતે? દર્શન કેવી રીતે કરે? એ દર્શન કરે એ પાછા કે છે ખરા અને પરમાત્મા નિરાકાર છે એવું માને છે.
શું કરીએ ભાઈ? દુનિયા આવી છે કે પોતે શું કહી રહ્યા છે એનો શું અર્થ થાય કશું સમજતા જ નથી. ક્યાં કહો એને સુખ કી જો ખ્વાબ મેં ગયા પૂરા. સંસારમાં આવીને બધા પરમધામના સુખોને ભૂલી ગયા. અને એ યાદ અપાવવા માટે પરમાત્માએ રસૂલ મોહમ્મદને મોકલ્યા. તો પરમાત્મા આપણી કેટલી કાળજી રાખે છે, એનાથી આનંદ થયો. ક્યાં કહું સુખ હાસી કો જો ખ્વાબ મેં દૈયા ભુલાએ. સંસારમાં આવીને પરમધામની બધી વાતો ભૂલી ગયા. પરમધામના સુખોને ભોગવતા હતા એ ભૂલી ગયા સંસારમાં આવીને. જ્યારે પાછા જઈશું ત્યારે કેવી હાસી થશે કે તમે તો ફલાણા ગામમાં હતા સંસારમાં, તમે ગામના મુખી બની ગયા હતા, કે તમે તો સરપંચ બન્યા હતા, તમે વિધાનસભાના સભ્ય બન્યા, કે તમે વડાપ્રધાન બન્યા, કે તમે રાષ્ટ્રપતિ બન્યા, અને ત્યાં જઈને આવું આવું કરતા હતા. પરમાત્માને તો યાદ જ નતા કરતા. તો સંસારમાં આવીને પરમધામની બધી વાત ભૂલી ગયા. એ કેટલું હાથીનું કારણ બનશે. ઉપર ફેર ફેર યાદ દેત હે. પાછા ઉપર ઉપરથી જગાડે. જાગી ના જાય તો ખરું, સારું. એમ જાગૃત કરવા માટેના પ્રયત્ન, જગાડવા માટેના, પરમધામની યાદ દેવડાવવા માટેના ઉપર ઉપરથી પ્રયત્ન કરે. સાચો નહીં, સાચો પ્રયત્ન નથી કરતા. તો રાજ્ય મહારાજ તો હુકમ કરે તો જાગૃત થઈ જાય બધી. પણ ઉપર ઉપરથી સદગુરુ બનીને જગાડે, ધણીદેવચંદ્રજી બનીને જગાડે, પ્રાણનાથજી બનીને જગાડે, ઉપર ઉપરથી જગાડે. જ્યાં સુધી એનો અસલ હુકમ ના થાય ત્યાં સુધી પેલો જાગે જ નહીં. પર ફરામોશી ક્યાંય ન જાય. સંસારમાં આયા ત્યાંથી ફરામોશી મળી. ફરામોશી એટલે બેહોશી. માયા તરફનું ભાન, પરમાત્મા તરફનું ભાન જ બે ભાન પરમાત્માની બાબત. ફરામોશી, વિસ્મૃતિ. ફરામોશી ભૂલવણી, ભૂલી જવું. તે પરમધામની આખી વાત જ ઉડી ગઈ. અહીંની બધી વાત, અહીંના ડાયા, 4 ડાયામાં જઈને પૂછે, ત્યાં તો બહુ, અમને તો બહુ જ્ઞાન છે. ડાયા બનીને બેઠા, ત્યાંનું કશી ખબર નહીં. એટલે ઉપર ઉપરથી જગાડે, પણ ફરામોશી, બેહોશી, વિસ્મૃતિ કેમે જાય, યાદ આવે જ નહીં પરમધામ. ક્યાં કહું સુખ ઇનકા જાકો હક હાંસી કરત. રાજ્ય મહારાજ જેની હાંસી કરે એ તો હાંસી કરે તો એમ ગણું ભાઈ. રાજ્ય મહારાજ નજર નાખે તો ધન્ય ધન્ય થઈ જવાય. જો રાજ્ય મહારાજ આપણી હાંસી ઉડાડે તો ભલે હાંસી ઉડાડે, એનો કેટલો આનંદ થાય, કેટલું સુખ થાય. તો એ સુખનું વર્ણન કેવી રીતે કરવું કે જયારે પરમાત્મા પોતે જેની હાંસી કરી રહ્યા છે. એ વિધ કહું મેં કિતની, એના પ્રકારો હું કેટલા ગણી બતાવું
જો રૂહો હક ખિલાવત, કે જે બ્રહ્માંગનાઓને રમાડી રહ્યા છે માયામાં, માયામાં ભૂલવાડી અને એમને ખીલાવી રહ્યા છે, રમાડી રહ્યા છે. જયારે જાગ્રત થાય ત્યારે કહેવા થાય કે તમે તો આવું કરતા હતા, તમે તો તેવું કરતા હતા. બધા ખડખડાટ હસશે. ક્યાં કહું એને રૂહન કી, હક દેખાવે કઈ સુખ, દઈ સુખ બકા લજ્જત, ખ્વાબ દેખાય કે દુઃખ. તો બ્રહ્માંગનાઓના એ સુખની વાત હું કેવી રીતે કહું કે જેને પરમાત્મા માયાનું દુઃખ બતાડે અને પરમધામનું સુખ બતાડે. તો એ બ્રહ્માંગનાઓના સુખની વાત હું કેવી રીતે કહું, કેવી રીતે વર્ણવું કે જેને પરમાત્મા પરમધામનું સુખ બતાડી રહ્યા છે કે કેવું છે પરમધામમાં, કેવું સુખ. આપણું પરમધામ અપાર, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામાલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. પરમધામ કેવું? અપાર, અખંડ, એનો કોઈ છેડો નહીં, એનો કોઈ એની કોઈ સીમા, અપાર છે, અનંત છે, એવું છે પરમધામ. અને આ સંસાર કે જેમાં આપણે પ્રગટ થયા છીએ, એ આ ધરતી, આ પૃથ્વી, એનો પરિઘ કેટલો, તો એને કિલોમીટરમાં એનું માપ છે. એની ત્રિજ્યા કેટલી થાય, એનો વ્યાસ કેટલો થાય, એનો પરિઘ કેટલો થાય, બધી ખબર, બધાનું માપ. જયારે પરમધામ તો અખંડ છે ને અપાર છે, એની કોઈ સીમા. દઈ સુખ બકા લજ્જત, સ્વાબ દેખાય કે દુઃખ. સંસારમાં મોકલીને દુઃખી કરી નાખ્યા અને પછી પરમધામનું જ્ઞાન આપીને પરમધામનું સુખ આપી રહ્યા છે પરમાત્મા. તો એ બ્રહ્માંગનાઓના સુખની શું વાત કરું, કેવી રીતે વર્ણન કરું, કેવું સુખ થતું હશે. હક દેખાવે કઈ સુખ, પરમધામના સુખો બતાવી રહ્યા છે પરમાત્મા. દઈ સુખ બકા લજ્જત, બકા એટલે અખંડ, અખંડ પરમધામના સુખોની સ્વાદ ચખાડી અને તુલના કરાવે છે કે આ સંસારનું દુઃખ કેવું છે અને પેલું સુખ કેવું છે. ખ્વાબ દેખાય કે દુઃખ, આ સંસારનું દુઃખ બતાડ્યું અને પછી પરમધામનું સુખ બતાડ્યું. તમારી મેરે તુલના કરો. ક્યાં કહું ઈતરુહન કે, જો લેવત આઠો જામ, આઠો જામ એટલે 24 કલાક બ્રહ્માંગનાઓ જે સુખ પ્રાપ્ત કરી રહી છે એનું વર્ણન હું કેવી રીતે કરું. બિના હિસાબે દિયે આરામ, બિના હિસાબે, હિસાબ વગરનું અપાર આરામ, શાંતિ. બ્રહ્માંગનાઓને અપાર સુખ આપવું, અપાર આનંદની અનુભૂતિ કરાવવી, એ જ પરમાત્માનું કામ છે. હક કાય હિ કામ, પરમાત્માનું એ જ કામ છે કે પોતાની અંગનાઓને અપાર સુખની અનુભૂતિ કરાવે, પરમધામના અપાર સુખ.
અહીં તો દુઃખ જ દુઃખ છે. આ સંસાર તો કેવો છે? અસત છે, સત્ય નથી. સત્ય એને કહેવાય ભવિષ્યકાળમાં, ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં, ત્રણેય કાળમાં જે હોય સત્ય કહેવાય. તો આ સંસાર અસત છે, કે ત્રણેય કાળમાં છે નહીં. અહીં તો દરેક વસ્તુનો નાશ છે. મહાપ્રલયમાં બધું નાશ થઈ જાય, નષ્ટ 14 લોક. તો અહીંયા આગળ પરમધામ નું કેવું સુખ છે કે જો લેવત આઠો જામ, 8 પોર 24 કલાક બ્રહ્માંગનાઓ પરમધામ નું સુખ માણી રહી છે, બિના હિસાબે દીએ આરામ. કોઈ પાર વગરનો આનંદ એમને આપવામાં આવી રહ્યો છે. અને પરમાત્માનું આ એક જ કામ છે કે પોતાની અંગનાઓને આનંદ કરાવો. વાસ્તે એનું રૂહન કે આ બ્રહ્માંગનાઓ માટે પરહેજ એટલે નિયમ લિયા, કે પરમાત્માએ નિયમ લીધો. 8 જામ એટલે 24 કલાક ફેર દેવું, ફરી ફરીને સુખો આપવું. રસ બકાજે પરમધામના અખંડ સુખો હું વળી વળીને મારી બ્રહ્માંગના, મારી અંગનાઓને આપું. ફરી ફરીને એ સુખો આપું. આવો નિયમ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ લીધો છે કે મારી અંગનાઓ સુખ જ સુખ આપ, વારંવાર સુખ જ આપ. અબ ક્યાં કહું इन સુખ કી, પરમાત્માએ જો નિયમ કર્યો કે મારી અંગનાઓને સુખ જ સુખ આપ, એ સુખનું હું શું વર્ણન કરું? જે સુખ પરમાત્મા આપી રહ્યા છે એ સુખનું વર્ણન કેવી રીતે થાય? लिया ऐसा परहेज हक, પરમાત્માએ આવો નિયમ લીધો છે કે મારી અંગનાઓને દુઃખ ના પડવું જોઈએ, સુખ જ સુખ. એટલે આપણને તારતમ જ્ઞાન આપ્યું, પરમધામ નું જ્ઞાન આપ્યું, પરમાત્મા વિશેનો ભ્રમ બધો ભાગી નાખ્યો. આવું તારતમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું કે જેથી આપણે પરમધામ વિશેની બધી જાણકારી પ્રાપ્ત કરી. ગુરુ પ્રતાપે, સદગુરુ પ્રતાપે ધણી દેવચંદ્રજી લાવ્યા ચાવી. દેવચંદ્રજી લાવ્યા ચાવી, પ્રાણનાથજીએ જે લગાવ, દરવાજો ખોલી જાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. પ્રેમથી છલકાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. તો ધણીએ પોતે નિયમ લીધો છે બ્રહ્માંગનાઓને સુખ આપવાનો. તો એનું હું શું વર્ણન કરું? અબ ક્યાં કહું એનું સુખ, એ સુખનું વર્ણન હું કેવી રીતે કરું? સુખ આપવાનો નિયમ લીધો એ જાણીને બ્રહ્માંગનાઓને કેટલું સુખ થયું છે કે ધણી અમારી આટલી કાળજી લે છે. આ દુઃખરૂપી સંસાર છે. અનેક પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિ આપણને દુઃખ વળગેલા છે. પણ એમાંથી જેને તારતમ્ય જ્ઞાન મળ્યું, પરમધામ અને પરમાત્મા અંગેનું જ્ઞાન મળ્યું, તો જ્ઞાનથી એ દુઃખો દૂર થઈ જાય. ક્યાં તો આવું જ હોય, સંસાર તો સતત જડ અને દુઃખમય છે, આવી ખબર પડી.
અને સચિત ને આનંદ તો ત્યાં છે પરમધામમાં. તો એના માટે પ્રયત્ન કરો ને, પેલું છોડો. अब क्या कहूं इन सुख की लिया परहेज ऐसा हक. પરમાત્માએ પોતે નિયમ લીધો છે. જૈસા બુજરક સાહેબ, જેવા પરમાત્મા મહાન છે એવા એમના આપેલા સુખ પણ મહાન છે. જેવો મોટો હોય એવું આપી શકે. જેની પાસે 1 લાખ રૂપિયા હોય એ બહુ તો 1 લાખ રૂપિયાનું દાન કરી શકે. એને કરોડ રૂપિયાનું દાન કરવું હોય તો કરી શકે નહીં. અને જે કરોડપતિ હોય, જેની પાસે કરોડ રૂપિયા છે, એ કરોડ રૂપિયાનું દાન કરી શકે. જેની પાસે જે મૂડી છે એનું દાન કરે, જેની પાસે જ્ઞાન છે જ્ઞાનનું દાન કરે, જેની પાસે પ્રેમ છે પ્રેમનું દાન કરે, જેની પાસે ભક્તિ છે ભક્તિનું દાન કરે. અરે જેની પાસે જે રોગ છે એ રોગનું આપણને દાન કરે. નજીક ને નજીક અડ્યા ને અડ્યા રહીએ ને આપણને ચોટી પડે. રોગ હોય, સંક્રમણ કરનારો રોગ, ચામડીના રોગ હોય, અને એને બહુ અડેલા રહીએ તો આપણને ચામડીનો રોગ લાગે છે. શ્વાસોચ્છ્વાસનો રોગ, ફેફસાનો રોગ, શ્વાસોચ્છ્વાસથી એકબીજાની અંદર ફેલાવો થાય. રોગ મળે પેટમાં. કોકને કોરોના થયો હોય ને એની જોડે રહીએ તો એ કોરોના આપણને લાગી જાય. અબ કે કહું એને સુખ કી લિયા એસા પरहेજ. પરમાત્માએ આવો નિયમ કર્યો, એના સુખની શું વાત કરું. મારા ધણીએ આવો નિયમ કર્યો મારા માટે, તો એ ધણિયાણીને કેટલો આનંદ થાય. જૈસા બુજરક સાહેબ, અને જેવા પરમાત્મા મહાન છે એવું જ એમનું સુખ પણ મહાન જ હોય. લક્ષાધિપતિ હોય લાખ આપી શકે, કરોડાધિપતિ હોય કરોડ આપી શકે. પરમાત્મા જો આવા મહાન છે તો એમના આપેલા સુખ પણ મહાન. સુખ ભીપીને માફક, જેની પાસે જે હોય એ આપી શકે. 2 જામફળ જેની પાસે હોય એ બહુ તો વધારે 2 જામફળ આપી શકે. પણ ટોપલો ભરેલા જામફળ હોય તે એ ટોપલો ભરેલા જામફળ આપણને આપી શકે. અડધો ટોપલો એ આપી શકે, 5 ટોપલો એ આપી શકે. એની પાસે હોય તો આપે ને. ધામધણી જેવા મહાન છે એવા એમના આપેલા સુખો પણ એમના જ બરાબર મુકાબલાના છે. એવા મહાન સુખો છે. એ સુખ ઇનકેની મેં, હવે એ સુખ શબ્દોથી વર્ણન થાય એમ નથી, કેણીમાં આવી શકે એમ નથી, એનું વર્ણન કરી શકાય એમ નથી. એ ક્યાંય કીએ ના આવે. ઘણા પ્રયત્નો કરીએ તો એ શબ્દોમાં અભિવ્યક્ત કરી શકાતા નથી પરમાત્માએ આપેલા સુખ. દેખો દિલ વિચાર કે કછું તબ પાઓ લજ્જત. દિલથી તમે આની પર વિચાર કરશો તો તમને સાચો આનંદ હૃદયમાં થશે. એ પરમાત્માએ કેટલું આપણને આપ્યું છે. વિચાર કરો. આ દેહ તમને મફત આપે છે. એક કઈ પૈસો લીધો છે? એમાં વાળ કેટલા છે શરીર, માથા ઉપર વાળ, આખા શરીર ઉપર બધે વાળ. એમાં રક્તવાહિની કેટલી છે? આખા પૃથ્વીની પ્રદક્ષિણા કરી નાખો એટલી.
કોઈ તમારું નાક કાપી લેવા માંગે, 1 લાખ રૂપિયા આપી દઉં, તમારું નાક કાપી લેવા દેશે મને? દવાખાનામાં ઓપરેશન કરીને નાક મારે જોઈએ છે બસ, આપશો તમે? નહીં આપો. કાન આપશો? નહીં આપો. આંખ આપશો? નહીં આપો. અબજો રૂપિયાની કિંમતે પણ આપણે આંખ, કાન, નાક, જીભ કે ચામડી કશું આપવા તૈયાર નથી. એક બ્લડ ડોનેશન કરીએ છીએ માત્ર શરીરમાંથી, 24 કલાકમાં પાછું થઈ જાય છે. એટલે જો લોહી આપ્યા પછી એટલું ઓછું જ થવાનું હોય શરીરમાંથી તો ના, 24 કલાકમાં પાછું આ શરીર એ જે લોહી ઘટ્યું હોય શરીરમાં પાછું ઉત્પન્ન કરી દે. એટલે આપણે આપીએ છીએ, બ્લડ ડોનેશન કરીએ છીએ, કરવું જોઈએ. એ રીતે બ્રેઇન ડેડ થઈ જાય, જે વ્યક્તિ નું બ્રેઇન, મગજ મરી જાય પછી કશા કામનો રહેતો નથી. જીવવા જે કરતા નરકમાં પડે હોય એવી સ્થિતિ એની થઈ જાય. એટલે બ્રેઇન ડેડ વ્યક્તિ જે કોઈ થઈ તો એના અંગોનું દાન કરી દે, કિડની આપી દો. 2 કિડની 2 માણસને જીવાડી દે. કિડની વગર મરવા પડ્યા હોય એવા 2 માણસો, 2 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દો એટલે એમને નવજીવન પ્રાપ્ત થાય. 2 જણને 2 આંખો આપી દો તો બિલકુલ આંધળા હોય એને 1 આંખ મળી જાય તો એ દેખતા થઈ જાય. એમ આ અંગોનું દાન પણ થાય છે. બ્રેઇન ડેડ વ્યક્તિના બધા અંગો આપી દેવામાં આવે, દાન કરી દેવામાં આવે. તો કિડનીના રોગી, કિડનીના અભાવે મરવા પડ્યા હોય એને કિડની મળી જાય એટલે નવજીવન પ્રાપ્ત થઈ જાય. અત્યારે તો આ બધું થઈ શકે છે. તો એ સુખઈન કેનીય મેં કહે કે એના આવત તો આ સુખો શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. દિલથી વિચારી લો તો તમને દિલમાં આનંદ આવશે. આરામ અરસ બકામીને હક દિલ દે દેવે સુખ. બકાની, અરસ બકાનીને અખંડ પરમધામ ની અંદર હક દિલ દે દેવે સુખ, પરમાત્મા પોતાના હૃદયનો આનંદ આપે છે. હૃદયનો અસીમ આનંદ આપે. તો એ સુખઈના આકાર છે ક્યાં કર કહું એન મુખ. તો આ અખંડ સુખોનું વર્ણન આ નશ્વર સંસારની જીભથી હું કેવી રીતે કહું? એ સુખ આકાર છે આ શરીરથી ક્યાં કર કહું એન મુખ. આ મુખથી કેવી રીતે વર્ણન, આ જીભથી કેવી રીતે વર્ણન કરું? ઠોર બકા રસ કયા, અખંડ ઠેકાણું જે પરમધામ નું છે એને પરમધામ કહેવામાં આવે. ઓર ખાવંદ નૂર જમાલ, અને એના જે માલિક, એના જે રાજા છે, એના બાદશાહ છે, ખાવંદ એટલે ધણી, પરમધામના ધણી છે નૂર જમાલ, અક્ષરાતીત પરમાત્મા. એને દરગાહ હો કે સુખ, અને ત્યાં રહેનારી જે બ્રહ્માંગનાઓ છે એના સુખનું શું વાત કરું? જેના ધણી અક્ષરાતીત પરમાત્મા છે અને જેનું રહેવાનું ઠાણ અખંડ અપાર પરમધામ છે
એના સુખોની શું વાત કરું? દરગાહી રૂહ કહેવાય. દરગાહ એટલે રહેવાનું ઠેકાણું. જેનું રહેવાનું ઠેકાણું પરમધામ છે, એવી બ્રહ્માંગનાઓના સુખની ક્યાં કહું ફેલ હાલ. એની મનોદશા અને એનો વ્યવહાર કેવો હોય એની શું વાત કરું, એનું વર્ણન કેવી રીતે કરાય? એ સુખરૂહ કછું જાનહી. તો આ સુખ વિશે આ બ્રહ્માંગના કંઈક જાણે છે, પણ કે એની મહાબતના પણ એનું વર્ણન કરી શકતી નથી. કે એની મહાબતના શબ્દોમાં એ સુખનું વર્ણન કરી શકાતું નથી. હૃદયથી એનો આનંદ અનુભવી શકાય. ખ્વાબ વજુદ કી અકલે. ખ્વાબ એટલે સ્વપ્ન. આ સપનાનું જે શરીર છે, સંસારનું જે શરીર છે, સંસાર સ્વપ્ન, એને વજુદ એટલે શરીર, એની બુદ્ધિથી આ શારીરિક આ શરીરની બુદ્ધિથી ક્યાં કર આવે જુબાય. એનું વર્ણન કેવી રીતે કરી શકાય? આ જીભ નશ્વર શરીરની આ શરીર આખું નાશવંત છે, જુઠ્ઠું છે, સ્વપ્નાનું છે. એનું એની અજીબ પણ એવી છે. એનાથી આ અખંડ સુખનું વર્ણન કેવી રીતે થાય? અરસ અજીમ કા ખાવંદ. અરસ એટલે ધામ, અજીમ એટલે શ્રેષ્ઠ, એટલે પરમ. અરસ અજીમ એટલે પરમધામ. ખાવંદ એટલે ધણી, પરમધામના ધણી. રમૂજ કરે દિલ દે. એ પોતાનું દિલ આપી અને રમૂજ કરે છે, ગમ્મત કરે છે, આનંદ કરે છે. અપને અરસ અરવાહો સોએ. પોતાની પરમધામની બ્રહ્માંગનાઓ ની સાથે ગમ્મત કરે છે. જો કહે જુબાઈ ને દેહ. તો એનું વર્ણન આ દેહથી હું કેવી રીતે કરું? પરમધામના ધણી દિલપૂર્વક આ બ્રહ્માંગનાઓની ગમ્મત સાથે ગમ્મત રમૂજ કરે છે, હાસ્ય વિનોદ કરે છે, દિલપૂર્વક. અપને અરસ અરવાહો, પોતાની બ્રહ્માંગનાઓ સાથે એ પરમધામના ધણી હાસ્ય વિનોદ કરે છે. એનું વર્ણન આ જૂઠા દેહની જીભથી કેવી રીતે કરું? આપ ફરામોશી દે કે. પરમાત્મા પોતે ફરામોશી એક બાજુથી ફરામોશી આપે. ફરામોશી એટલે વિસ્મૃતિ, બેહોશી. ઉપર છે જગાવત, દેખાવ કરે છે જગાડવા માટે. એ તો હુકમ કરે તો જાગૃત થઈ જાય. આ બ્રહ્માંગનાઓ સંસારનો ખેલ જોવા માટે સંસારમાં આવી અને બધું ભૂલી ગઈ. એને એક હુકમ કરે તો જાગૃત થઈ જાય. પણ ના, સદગુરુ ધણી દેવચંદ્રજીને મોકલ્યા, સ્વામી પ્રાણનાથજીને મોકલ્યા, 758 ચોપાઈ મોકલી, જાગૃત કરવાનો દેખાવ કરે છે, ખરેખર જગાડતા નથી. પણ હું તો તમને જગાડતો હતો પણ તમે જાગતા નથી, એમ કહેવા થાય ને, હસવા થાય. તો પરમધામમાં આપણે જબ્બર હતી તમારી, કે આ બધા પુરાવા એમના છે કે મેં તો તમને જગાડવા માટે આટલું કર્યું. તારતમ જ્ઞાન મોકલ્યું, 18,758 ચોપાઈનું તારતમ સાગર ગ્રંથ મોકલ્યો.
એમાં બધી વાત ચોખવટથી કરી દીધી તમને, તોય તમે જાગૃત નતા થતા અને માયામાં ફસાયેલા રહેતા હતા. ખરું ને, આપણે તો આ બધું વાંચતા હતા ખરા. અરે પારાયણો કરતા હતા, શ્રીફળે વધેરતા હતા, આરતીઓ ઉતારતા હતા, પણ અંદરથી આત્મા જાગૃત થતો નતો. કારણ કે હુકમ નહીં જાગૃત થવાનું, હાથી કરવાની છે. નહીં તો એક હુકમ કરે તો જાગૃત થઈ જાય આત્મા. પણ પરમાત્મા હુકમ નથી કરતા, આપણા બલબૂતાથી આપણે જાગૃત થવાનું, એ નથી થઈ શકાતું. ગમે એટલું જ્ઞાન મેળવો પણ પાછા સંસારમાં ફસાઈ જાય. સંસાર સપનું રે હો ખોટું, ગાવાનું કરું, પણ અંદર જે સંસાર ભરેલો છે એનો ત્યાગ કરવાનો નહીં. સંસાર છૂટે અને એને ઠેકાણે પરમધામ આવે, ત્યારે આત્મા આપણી જાગૃત થઈ એમ કહેવાય. પણ એ તો એના હુકમ વગર કેવી રીતે થાય? પરમધામના અને પરમાત્માના હુકમે વેદ કતે મેં લાખો લીખે નિશાન, લાખો નિશાનીઓ આપી કે તું તારા બલબૂતાથી જાગૃત થા. કેવી રીતે થવું? એ હુકમ કરે તો તરત થવાય, પણ એ હુકમ કરે જ નહીં. એટલે ઉપર ઉપરથી જગાડે છે. કેવા થાય કે મેં તો તમને જાગૃત કરવા આટલું આટલું કર્યું, તારતમ જ્ઞાન મોકલ્યું, ધણી દેવચંદ્રને મોકલ્યા, સ્વામી પ્રાણનાથજીને મોકલ્યા, 18,758 ચોપાઈઓનું જ્ઞાન મોકલ્યું, તારતમ સાગર ગ્રંથ આખો મોકલ્યો. મેં તો બહુ પ્રયત્નો કરે તમને જગાડો, પણ તમે જાગ્યા જ નહીં. એમ કહેવા થાય ને હાંસી કરવા, હવે લેવાનું શું તોડ? નહીં તો એ તો હુકમ કરે તો તરત આત્મા જાગૃત થાય. હુકમ ની વાર છે. હુકમે વેદ કતે મેં લાખો લીખા, બધી નિશાનીઓ લખી. એ નિશાનીઓ શોધીને તમારે જયારે પરમધામ આવવું હોય તો આવો, તમારી તાકાતથી. કેવા કાવો છો જોઈએ. તો અરસ અજીમ કા ખાવંદ, પરમધામના ધણી, રમૂજ કરે દિલ દે, પોતાના દિલથી ગમ્મત કરી રહ્યા છે, હાંસી કરી રહ્યા છે. અપને અરસ અરબાઓ સો, પોતાની પરમધામની બ્રહ્માંગનાઓ સાથે ગમ્મત કરી રહ્યા છે. કહે જુબા એને દે, એની વાત આ નશ્વર શરીરથી, નશ્વર જીભથી હું કેવી રીતે કહું તમને, કેવી રીતે વર્ણન કરું? ક્યાં કહું છું કે હાંસી એકા, એ ત્યાં જે હાંસી થવાની છે એનું જે સુખ છે એનું વર્ણન કેવી રીતે કરું? વાસ્તે હાંસી કીએ ફરામોશ, ને હાંસી કરવા માટે તો અહીં ફરામોશી એટલે વિસ્મૃતિ આપી. પરમધામ અને પરમાત્મા બેયને આપણે ભૂલી ગયા. ફેર ફેર ઉઠાવે હાંસી કો, અને ખાલી ખાલી અમથા અમથા જગાડી રહ્યા છે, ફરી ફરીને વરી વરીને. ટલત નહીં બેહોશ, પણ આ આત્માની જે બેહોશી છે, વિસ્મૃતિ છે, એ દૂર થતી નથી, કારણ કે અસલ હુકમ થતો નથી. એવામાં આપણું શું કરી શકીએ? આત્માને કેટલુંક જોર કે જે રાજી મહારાજ આટલું પ્રયત્ન કરે આપણી હાથી કરવા માટે, ને આપણે હાથી ના થવા દઈએ, એ કેવી રીતે બનવાનું છે? તો આજે આપણો સમય પૂરો થઈ ગયો છે. અને 66 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ.
49 થી 66। या आप फरामोशी दे के ऊपर से जगावत क्यों जागे बिना हुक्मे हुकम કર્યા વગર કેવી રીતે જાગે રહેતા તો કહીને વિધ હાથી કે આ રીતે રાજી મહારાજ આપણી હાથી ઉડાવી રહ્યા છે। તો આ ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ। 67 ચોપાઈ। हाँ, आप फरामोशी दे के ऊपर से जगावत क्यों जागे बिना हुक्मे कहीं ने विधाती करत कहीं ने विधाती करत। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय। सर्व सुंदर साथना चरणों માં મારા કોટાન કોટી પ્રણામ। પ્રણામ સુંદર સાથજી। પ્રણામ ગુરુવર્ય ગણેશકુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ। સર્વ આખો સુંદર કાર્યક્રમ સાધન એમના બરડા ઉપર રાખવામાં આવી રહ્યો છે। એના આયોજક શ્રી પ્રવીણચંદ્રજી વૈદ્ય મારા પ્રણામ। પ્રણામ।